પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 13 ગતિ અને સમય એનું તમારા ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન તમને આપેલો છે. નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અને દોલન ગતિમાં વર્ગીકરણ કરવાનું. સુરેખ ગતિ એટલે કેવી? સીધી રેખામાં જે ગતિ થતી હોય એને સુરેખ ગતિ કહેવાય. વર્તુળાકાર ગતિ કેવી? ચકડોળની ગતિ, પંખાના પાંખિયાની ગતિ, સાયકલના પૈડાની ગતિ, આ બધી વર્તુળ ગતિ. અને દોલન ગતિ તો આપણે ઘડિયાળના લોલકની ગતિ, દોલક ગતિ. દોડતી વખતે તમારા હાથની ગતિ કેવી હોય? તો એ કેવી છે? દોડતી વખતે તમારા દોલન ગતિ. સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ સુરેખ ગતિ. સિંચવા પર રહેલા બાળકની ગતિ દોલન ગતિ. વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ કેવી છે? તો એ દોલન ગતિ. જ્યારે સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ કેવી? સુરેખ ગતિ. બરોબર. પ્રશ્ન 2, નીચે આપેલા વિધાનોના કથનમાંથી કયા વિધાનો સાચા નથી તે જોવાનું. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. આપેલ વિધાન સાચું છે. દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે, તો આપેલ વિધાન સાચું નથી. 2 શહેર વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે, એકદમ વિધાન સાચું છે. આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી, તો આ વિધાન સાચું નથી. ટ્રેનની ઝડપ મીટર પ્રતિ કલાકમાં મપાય છે, તો આ વિધાન સાચું નથી. સાદું લોલક વીજ દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય આપેલો છે. 32 સેકન્ડ. દોલન કેટલા સમય લે છે? તો લોલકનો આવર્તકાળ કેટલો? તો વીજ દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 32 સેકન્ડ. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય તો 32 સેકન્ડના ભાગ્યા 20, તો 16/1.6 સેકન્ડ આવે. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય આવર્તકાળ 1.6 સેકન્ડ. પ્રશ્ન 4, 2 સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે. અંતર કેટલું આપ્યું? 240 કિલોમીટર. ટ્રેનમાં અંતર કાપવા માટે સમય કેટલો લાગે? 4. તો કાપેલું કુલ અંતર 240/4 60 જવાબ કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવશે. મિત્રો, હજી સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈ તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર ધોરણ 6 થી 12ના તમામ વિષયોનું વિષય વાઇઝ વિડીયો લેક્ચર, ટેસ્ટ સિરીઝ, ટેસ્ટ મટીરિયલ્સ, આ ઉપરાંત તમને સ્વાધ્યાયના સોલ્યુશન, આ એકમ કસોટીના સોલ્યુશન અને મટીરિયલ પણ પ્રોવાઈડ કરવામાં આવશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે એમાં જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ભાવનગરની અંદર જે વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમીના નામે કાર્યરત છે. વિદ્યાર્થીઓ તમે એની સાથે પણ જોડાઈ શકો છો. આ ઉપરાંત યુટ્યુબની અંદર યુટ્યુબ ચેનલ આલે છે પેન્ટેડ, એની અંદર પણ તમામ વિષયોના વિડીયો લેક્ચર્સો આપેલા છે, ડેમો લેક્ચર્સ આપેલા છે, તો તમે એ પણ જોઈ શકો છો. તો સબસ્ક્રાઈબ કરી લેજો. પ્રશ્ન 5, જ્યારે ઘડિયાળમાં 8:30નો સમય હોય છે ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,321 કિલોમીટર દર્શાવે. જ્યારે 8:50નો સમય થાય છે ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,336 કિલોમીટર દર્શાવે. તો કારની ઝડપ અને સમયગાળામાં કિલોમીટર પ્રતિ મિનિટ અને કિલોમીટર પ્રતિ કલાક શોધો. તો કારે આપેલું અંતર અંતિમ વાંચન અને પ્રારંભિક વાંચન. તો અંતિમ વાંચન કેટલું છે? 57,336 માઇનસ 57,321, તો કેટલા આવે? 15 કિલોમીટર. કારે લીધેલો સમય 8:30 ને 8:50નો સમય 20 મિનિટ થાય. તો કારની ઝડપ કેટલી? અંતરના છેદમાં સમય 15/20. બરોબર છે? આ રીતની ગણતરી છે. આ ઉપરાંત તમને પ્રશ્ન 6, સાલમાં સાયકલ પર તેના પરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર કેટલું? સમય કેટલો? 15 મિનિટ. એને સેકન્ડમાં ફેરવો. 1500 એટલે 900 સેકન્ડ થઈ. સાયકલની ઝડપ તો 2 મીટર પ્રતિ સેકન્ડ. ઘરથી શાળાનું અંતર 2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 900 એટલે 1800 મીટર થયું. 1800/1000 કિલોમીટર એટલે 1.800 કિમી. ઘરથી શાળા વચ્ચેનું અંતર 1.8 કિલોમીટર છે. નીચે આપેલા કિસ્સામાં અંતર સમયના આલેખ અચળ ઝડપે ગતિ કરતી કારનો આલેખ દર્શાવો. રોડની બાજુએ ઊભેલી કારનો આલેખ દર્શાવો. નીચે આપેલા સંબંધો પૈકી સંબંધ સાચો છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપનો મૂળભૂત એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે તો કારે કાપેલું અંતર કેટલું? 25 કિલોમીટર થશે, જે અહીંયા તમને ગણતરી દર્શાવી છે, જે તમે જોઈશું. આ ઉપરાંત જો આકૃતિમાં 13.1 અને આકૃતિ 13.2માં દર્શાવેલા 2 ફોટોગ્રાફ 10 સેકન્ડના સમયગાળાના લીધે છે. જો 100 મીટરના અંતરે 1 સેન્ટીમીટર વડે આ ફોટોગ્રાફ દર્શાવવામાં આવે તો સૌથી વધુ કારની ઝડપ ગણો.
તો પાઠ્યપુસ્તક આકૃતિમાં 13.1 અને 13.2 જોતા વાદળી કારનું 2 ફોટોગ્રાફ અંતરમાં આપતા 1 સેન્ટીમીટર છે. વળી 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર સ્કેલ માપ છે. વાદળી કારે કાપેલું અંતર 100 મીટર. 2 ફોટોગ્રાફ 10 સેકન્ડના સમયગાળા લીધેલા છે. તો વાદળી કાર 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? 100 મીટર. વાદળી કાર 1 સેકન્ડમાં કાપેલું અંતર 100 મીટરના છેદમાં 10 સેકન્ડ એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ થાય. જે કારની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. 12મું નીચેની આકૃતિમાં 2 વાહનો A અને B માટે અંતર સમયનો આલેખ દર્શાવે તો નીચેનામાંથી કયું વાહન ઝડપી ગતિ કરે છે? એ વાહન વધુ ઝડપી ગતિ કરશે કારણ કે X અક્ષ પર T સમયે વાહન B અને વાહન A એ કાપેલા અંતર જાણવા T આગળથી Y અક્ષને સમાંતર રેખા દોરો. જેની ઊંચાઈ વધુ તે વાહન ઝડપી. ટ્રકની ગતિ માટે આપેલા અંતર સમયના આલેખોમાંથી કયો આલેખ દર્શાવે છે ટ્રકની ઝડપ અચળ નથી? જે તમને અહીંયા દર્શાવે. તો આલેખ 1, 2 અને 4 એ સુરેખ આલેખ છે. તે અચળ ઝડપ દર્શાવે. 3 વક્ર રેખા છે, જ્યારે આલેખ 3 અચળ નથી એમ દર્શાવે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર આવા નવા સોલ્યુશન સાથે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.